સુરત હજીરા એએમએનએસ કંપની આગ મામલો આર્સેલર મિત્તલ દુર્ઘટનામાં કલેક્ટર તપાસનો આદેશ આપતા કોરેક્સ 2 પ્લાન્ટ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરાવાયો છે અને 2 દિવસમાં રિપોર્ટ આપવાનો ઓલપાડ પ્રાંતને આદેશ કરવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે। હજીરા વિસ્તારની એએમએનએસમાં શટડાઉન કોરેક્સ પ્લાન્ટ શરૂ કરતી વખતે એક ઇક્વિપમેન્ટમાંથી ગરમ પદાર્થ પ્લેટફોર્મ પર ઢોળાયો હતો, જ્યાં લિફ્ટ મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા 4 કામદારો ગરમ સ્ટીલના મેટલના સંપર્કમાં આવ્યા હતા। દાઝી જતા કરુણ મોત થયા હતા। આ ગોઝારી દુર્ઘટના બાદ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટને જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા અચોક્કસ મુદ્દત માટે કારખાના ધારાની કલમ 1980 ની 40(2) હેઠળ ક્લોઝર અપાયું છે। આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા પણ કાર્યવાહી થશે। પોલીસે હાલમાં અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે, જે અંતર્ગત પોલીસે પંચનામું કરવા ઉપરાંત એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ સ્થળ વિઝિટ કરી હતી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।